જય જય શ્રી કૃષ્ણ। આજે લઈને આવી છું ભક્ત ચરિત્ર। ભક્ત ચરિત્રમાં પહેલાં તમે મીરાબાઈને સાંભળ્યા, હવે લઈને આવી છું રૂપ સનાતન ગોસ્વામીજીનું ભક્ત ચરિત્ર। કહેવાય છે, ઇતિહાસમાં બતાવ્યું છે કે ભક્ત ચરિત્રમાં રૂપ સનાતન ગોસ્વામીજી છે એ બે ભાઈઓ છે। બંનેનો જન્મ, રૂપજીનો જન્મ 1489માં એટલે નાના ભાઈ છે, અને સનાતનજીનો જન્મ 1488માં થયો છે। મીરાબાઈનો જન્મ 1498માં થયો છે, એટલે મીરાબાઈ આમના પછી જન્મ્યા છે। તો બંને ભાઈઓ છે અને બહુ વૈભવશાળી, પ્રતિષ્ઠિત અને ઐશ્વર્યવાળા ઘરમાં એમનો જન્મ થયો છે। સાથે સાથે એવું છે કે એમનો ઘરે બધું જ છે, કોઈ પણ વાતની કમી નથી કે જેના લીધે એમણે ભક્તિ કે સંન્યાસ ધારણ કર્યો હોય કે ઘર છોડ્યું હોય। હા, એટલે ભક્તિ કરવી કે સંન્યાસ ધારણ કરવો એના માટે જરૂરી નથી કે કોઈ ગરીબ હોય અને ભક્ત બની જાય। આ વાત બતાવવામાં આવી છે। સાથે સાથે બતાવવામાં આવ્યું છે કે બંને ભાઈઓ પ્રતિષ્ઠિત ઘરના છે, વૈભવી છે, અને એના કારણે થોડુંક જ્ઞાન પણ છે એમને, અને બહુ જ જ્ઞાન હોવાને કારણે એમને એક જે મુસલમાન રાજા હતો એને કીધું છે કે તમે એક દિવસ બાદશાહ બનશો, તમે રાજા બનશો। આ ભવિષ્યવાણી જો સાચી પડે તો એ બાદશાહે વચન આપ્યું છે શું કે જો ભવિષ્યવાણી સાચી પડશે ને તો હું તમને મહામંત્રી પદે બેસાડીશ અને પદ આપીશ મારા રાજ્યમાં। આ ભવિષ્યવાણી વખત જતાં, સમય જતાં સાચી પડી છે, અને સાચી પડી છે ત્યારે આ રૂપ અને સનાતન ગોસ્વામીને મહામંત્રી પદ આપવામાં આવ્યું છે। બન્યું છે એવું કે બંને ભાઈઓ જે મહામંત્રી પદ લઈને બેઠા છે તેમનું આ નામ પણ, રૂપજીનું નામ જે છે તે સંતોષ છે જન્મનું નામ, અને સનાતનજીનું નામ અમર છે। એટલે આમ અમર અને સંતોષ નામ છે, પણ ચૈતન્ય મહાપ્રભુને જ્યારે મળ્યા છે, ગુરુજીને જ્યારે મળ્યા છે ત્યારે એમણે એમને આ રૂપ અને સનાતન નામ આપ્યા છે। ભક્તિપથના નામ છે એમના, અને એ નામથી એ પ્રખ્યાત થયા છે, પ્રચલિત થયા છે ભક્તિ માર્ગમાં। બન્યું છે એવું કે એક દિવસ બંને ભાઈઓ હિસાબ કરવા બેઠા હતા, અને હિસાબ કરતાં કરતાં એમને શરબત પીવાની ઈચ્છા થઈ। શરબત પીવાની ઈચ્છા થઈ, સેવકને કીધું, એટલે સેવક પ્રતિષ્ઠિત ઘરના છે, પૈસાદાર ઘરના છે, તો સેવક પ્રસાદ બનાવીને એટલે શરબત બનાવીને લાવ્યો છે, અને આ બંને જણાએ શરબત પીધો છે। થોડા વખત પછી સેવક જ્યારે ફરીથી રસોડામાં ગયો છે ત્યારે એને ધ્યાન આવ્યું છે કે શરબતમાં જે ખાંડ નાખવાની હતી, બૂરું નાખવાનું હતું, એની જગ્યાએ ઉતાવળમાં એને ધ્યાન નથી રહ્યું ને એણે શરબતમાં મેંદો નાખી દીધો છે। એણે જઈને, બહુ શ્રદ્ધાવાન સેવક છે પોતાના સ્વામી માટે, એટલે એણે જઈને રૂપ અને સનાતનજીને હાથ જોડીને કીધું છે, પ્રભુ મારાથી ભૂલ થઈ છે કે મેં શરબતમાં બૂરું એટલે કે ખાંડ નાખવાની બદલે મેં મેંદો ખાંડ સમજીને નાખી દીધો છે। રૂપ સનાતનજી કશું નથી બોલ્યા, પણ થોડી વારમાં એમના મનમાં વિચાર આવ્યો છે શું કે આપણે વિષયમાં એટલા બધા કેટલા ખોવાઈ ગયા કે આપણે મેંદો પી ગયા શરબતમાં ખાંડની જગ્યાએ, તો પણ આપણને ધ્યાન ના રહ્યું। અને આમ જ્યારે એ લોકો વિચારી રહ્યા હતા, આ બાજુ એક ઘટના એવી બની છે કે જ્યારે ભક્ત પોકાર કરે છે ને ત્યારે ભગવાન સાંભળે છે। બન્યું છે એવું કે ચૈતન્ય મહાપ્રભુ લીલાંચલ એટલે કે જગન્નાથપુરીથી નીકળ્યા છે થોડા ભક્તોની સાથે, ક્યાં જવા માટે? વૃંદાવનના દર્શન કરવા માટે, યાત્રા કરવા માટે ચૈતન્ય મહાપ્રભુ નીકળ્યા છે। અને આ ચૈતન્ય મહાપ્રભુની સાથે ધીરે ધીરે કરતાં એટલી બધી ભીડ વધી ગઈ છે કે ચૈતન્ય મહાપ્રભુએ વિચાર કર્યો છે કે આટલી બધી ભીડ લઈને વૃંદાવનમાં જવું સારું ન કહેવાય। એમ વિચાર કરીને એમણે એક ભાવ રજૂ કર્યો છે ભક્તો સામે કે આટલી ભીડ લઈને ન જવું જોઈએ, અને આપણે વૃંદાવન નથી જતા, પાછા જઈએ છીએ। અને આ ભાવ જે ભક્તોએ સાંભળ્યો છે ત્યારે ભક્તો બધા પોતપોતાના ઘરે પાછા જતા રહ્યા છે। અને આમ ચૈતન્ય મહાપ્રભુ જે અડધે રસ્તે હતા તે એક ગામમાં રોકાયા છે। પ્રભુની લીલા જુઓ, જે ગામમાં રોકાયા છે એ જ ગામ રૂપ અને સનાતન ગોસ્વામીજીનું ગામ છે। આ દરમિયાન રૂપ અને સનાતનજીએ ચૈતન્ય મહાપ્રભુ વિશે ઘણી વાતો સાંભળી છે, સત્સંગ સાંભળ્યા છે એમના વિષયના, એટલે એમણે વિચાર કર્યો છે કે અમારે જઈને ચૈતન્ય મહાપ્રભુને મળવું જોઈએ। ભગવાન સામે ચાલીને ગુરુદેવ એમના ગામમાં આવ્યા છે, કારણ કે એમના મનનો ભાવ શુદ્ધ છે, અને
ચૈતન્ય મહાપ્રભુને મળવા માટે રૂપ અને સનાતનજી ગયા છે. જઈને ચરણ સ્પર્શ કરીને ભગવાનને દંડવત કરીને એમને દર્શન કર્યા છે અને કીધું છે કે પ્રભુ, રૂપ સનાતનજીએ ગુરુજીને કહ્યું છે, ચૈતન્ય મહાપ્રભુને કીધું છે કે પ્રભુ, અમારો જીવ હવે વિષય વાસનામાં ઘર પરિવારમાં નથી લાગતો, નથી ગમતું, નથી ભાવતું આ બધું, અમને શું કરીએ? ત્યારે ચૈતન્ય પ્રભુએ મંદ મંદ હાસ્ય કરતાં કીધું છે કે બેટા, હું તો તમારા માટે જ આ ગામમાં આવ્યો છું. હું વૃંદાવન તો જવાનો હતો, પણ જે રોકાઈ ગયો છું ને એ તમારા માટે જ રોકાણો છું અને હું તમારા માટે જ બન્યો છું, તમે મારા માટે જ બન્યા છો. આમ એમણે વાત કરી છે, એમણે આશ્વાસન આપ્યું છે, થોડુંક ભગવાન વિશે ચર્ચા કરી છે, સત્સંગ કર્યો છે અને પછી કીધું છે રૂપ સનાતનજીને કે તમે હવે અહીંયા ન રોકાશો, તમે જાઓ, વૃંદાવન જતા રહો. અને આમ જ્યાં આદેશ થયો છે ગુરુદેવનો, ત્યારે રૂપ અને સનાતનમાંથી જે રૂપ ગોસ્વામી છે તે પોતાના એક ભાઈને લઈને વૃંદાવન, રાજાને કીધા વગર, કારણ કે રાજા બાદશાહના એ પ્રધાનમંત્રી છે ને, પણ એમને કીધા વગર, આજ્ઞા લીધા વગર એ નીકળી ગયા છે વૃંદાવન જવા માટે. અને જ્યાં વૃંદાવન જવા માટે એ નીકળ્યા છે ને, ત્યારે આ બાજુ બાદશાહને ગુસ્સો આવ્યો છે. કીધું છે ને કે રાજાનો ગુસ્સો એટલે, અને અહીંયા રૂપ સનાતન, જ્યારે રૂપજી ગયા છે વૃંદાવન, ત્યારે સનાતનજી ઉપર આ રાજાનો કેર વર્ત્યો છે અને એને બંદી બનાવવામાં આવ્યા છે. કોને? સનાતનજીને. સનાતનજીને બંદી બનાવીને જેલમાં પૂરવામાં આવ્યા છે. આ બાજુ રૂપ ગોસ્વામીજીને ખબર પડી છે કે પોતાના ભાઈને પોતાના લીધે, એટલે પોતે વૃંદાવન આવી ગયા રાજાને કીધા વગર, એટલે સનાતનજીને બંદી બનાવવામાં આવ્યા છે, જેલમાં પૂરવામાં આવ્યા છે. એમણે પત્ર લખ્યો છે. એ વખતે પત્ર હતો, એટલે પત્ર લખીને કીધું છે પોતાના ભાઈને કે ગમે તેમ કરીને જે પણ રીતે બને વહેલામાં વહેલી તકે તમે વૃંદાવન આવી જજો. અને આમ આગળ વાત ચાલી છે. આ બાજુ વાત કરીએ તો રૂપજીની, રૂપ ગોસ્વામીજી વૃંદાવન પહોંચ્યા છે અને વૃંદાવન જઈને એમણે ચૈતન્ય મહાપ્રભુના બહુ સત્સંગને સાંભળ્યા છે, પચાવ્યા છે, ગુરુજીના આશીર્વાદ એવા મળ્યા છે. અને ગુરુ જ્યારે ખુશ થાય છે ને ત્યારે પ્રભુને મેળવી આપે છે. હા, ગુરુ ગોવિંદ દોનું ખડે કાકો લાગો પાય, બલિહારી ગુરુ આપકી જીને ગોવિંદ દિયો બતલાય. અહીંયા રૂપ ગોસ્વામીને એવું થયું છે કે મારે ગમે તે રીતે ભગવાનને મેળવવા છે. એવા સમયે ચૈતન્ય મહાપ્રભુજીનો એક સત્સંગ એમણે સાંભળ્યો છે અને એ સત્સંગમાં ચૈતન્ય મહાપ્રભુજીએ બતાવ્યું છે કે અહીંયા જે આપણું વૃંદાવન છે ત્યાં ગોવિંદદેવજી અને ગોપીનાથજી ને મદન દેવજી, આ ત્રણ દેવ અહીંયા પ્રગટ થયા હતા. કોના દ્વારા? તો કહેવામાં આવ્યું છે કે જે મથુરાની જેલમાં જે શિલા ઉપર, પથ્થરની શિલા ઉપર ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો ને, એ શિલામાંથી વજ્રનાભ કરીને ભગવાન કૃષ્ણના પરપૌત્ર જે હતા એમણે કારીગર દ્વારા ભગવાનની મૂર્તિ બનાવવાનું ચાલુ કર્યું છે. કોના દ્વારા કહેવામાં આવ્યું છે? સાંડિલ્ય મુનિ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભગવાન કેવા હતા. સાંડિલ્ય મુનિએ વર્ણન કર્યું છે એ કારીગરની પાસે કે ભગવાનના હસ્ત આવા હતા, ભગવાનના ચરણ આવા હતા, ભગવાનના નેત્રો આવા હતા, ભગવાનનું હાસ્ય આવું હતું, ભગવાનનું શરીર આવું હતું. અને આમ સાંડિલ્ય મુનિએ વર્ણન કર્યું છે. વજ્રનાભે આ જે ભગવાનની મૂર્તિઓ હતી તે બનાવવામાં કારીગરને રોક્યા છે અને જે મૂર્તિ બનીને પહેલી આવી છે ને, તે પહેલી મૂર્તિ છે ગોવિંદદેવજીની. અને આ ગોવિંદદેવજી પછી મદન મોહનજી અને પછી ગોપીનાથજીની મૂર્તિ બની છે. જેવી ગોવિંદદેવજીની મૂર્તિ બની છે ને, આ વિગ્રહ બન્યો છે ને ભગવાનનો ગોવિંદદેવજીનો, એવા જ જે 16,100 રાણીઓ હતી ને ભગવાનની, એમણે મૂર્તિને જોઈને ઘૂંઘટ કરી લીધો છે અને કીધું છે વજ્રનાભને કે બેટા, તારા પરદાદા છે ને એ બિલકુલ આવા જ દેખાતા હતા. કૃષ્ણ ભગવાન આવા જ દેખાતા હતા. કેવા? ગોવિંદદેવજીની જે મૂર્તિ છે ને એવા. અને આ રીતે અહીંયા ભગવાન ગોવિંદદેવજી, મદન દેવજી અને ગોપીનાથજીની મૂર્તિઓ, વિગ્રહ પ્રગટ થયા છે. થયું છે એવું કે સમય જતાં ઔરંગઝેબ અને મુસ્લિમ આક્રાંતાઓને દ્વારા અહીંયા મંદિરો તોડવાનું શરૂ થયું છે વૃંદાવન, મથુરામાં. ત્યારે આ જે મૂર્તિઓ છે એ વ્રજરજમાં ગુપ્ત રીતે ભૂમિગત થઈ ગઈ છે. અને આમ ભૂમિગત થયેલી મૂર્તિઓની વાત ચૈતન્ય મહાપ્રભુ આજે પોતાના પ્રવચનમાં કહી રહ્યા છે અને સાંભળી રહ્યા છે રૂપ ગોસ્વામી. રૂપ ગોસ્વામીએ જ્યારે આ સાંભળ્યું છે ત્યારે એમને એમ થઈ ગયું છે, મનમાં એક આગ લાગી છે, તડપ ઉઠી છે, તરસ ઉઠી છે, એક વેદના થઈ છે, એ વ્યાકુળ બન્યા છે ભગવાનને મળવા માટે કે શું હું સેવા કરું.
હું ભગવાનને મનાવું અને ભગવાનને એવા મનાવું કે એમની સેવા એટલી કરું તો શું મારી સેવા માટે ભગવાન પ્રગટ ન થઈ શકે ગોવિંદદેવજી? હા, વ્રજરજમાં જે ભૂમિગત થયા છે તે પ્રભુ પાછા ન મળી શકે મને? અને આમ એમણે એકાંત લીધું છે. અને જે ભગવાને કીધું છે ચૈતન્ય મહાપ્રભુએ કે તમે વૃંદાવન જતા રહો. વૃંદાવનમાં રૂપ ગોસ્વામી આવ્યા છે, એમણે એકાંતમાં ભજન ચાલુ કર્યા છે. ને જ્યાં ભજન ચાલુ કર્યા છે એમણે, ત્યારે ગોવિંદે અહીંયા બન્યું છે એવું કે રૂપ ગોસ્વામીએ સુંદર ભજન કર્યા છે. ભજન કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો છે, ત્યારે આ રૂપ ગોસ્વામીજી વ્યાકુળ થયા છે ભક્તિમાં ભગવાનને મળવા માટે. અને જ્યારે હૃદયમાં આગ લાગે છે ને ભગવાનને મળવાની, ત્યારે ભગવાન ભગતથી દૂર નથી રહેતા. અને આમ બન્યું છે એવું કે રૂપ ગોસ્વામીએ ભગવાનને વાતો કરવાનું શરૂ કર્યું છે. તમારે પણ ક્યાંય પણ જરૂર પડે ને ભગવાનથી વાતો કરો. હા, અહીંયા બન્યું છે એવું કે રૂપ ગોસ્વામીજી એ ભગવાનને કહેવા માંડ્યું છે ભજનમાં ને ભજનમાં કે પ્રભુ, શું મારા ભજનમાં ત્રુટિ છે? મારા ભાવમાં કોઈ કમી છે કે તમે મને નથી મળ્યા? અને આમ જ્યારે રૂપ ગોસ્વામી ભગવાન માટે રડી રહ્યા છે તો એક દિવસ ધ્યાનમાં રૂપ ગોસ્વામીજી બેઠા છે, આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે. ભગવાનને એ ફરિયાદ કરી રહ્યા છે, પ્રભુ ક્યારે મળશો? મને મળો ને, મને ક્યારે મળશો? મને તમને જોવા છે, મારે તમારી સેવા કરવી છે. અને આમ જ્યારે રૂપ ગોસ્વામીનો આટલો અઢળક પ્રેમ જોયો છે ત્યારે ગોવિંદદેવજી એટલે કે નાના અમથા શ્યામ સુંદરજી, નાનકડી મૂર્તિ એમના ધ્યાનમાં આવી છે. અને એમાં જોયું છે કે શ્યામ સુંદરજીના કાન છે ને એ થોડા આમ આગળ છે. હા, કેમ? કહેવાયું છે ગુણીજનો દ્વારા કે ભગવાન છે ને એ મહાન શ્રોતા છે, બહુ જ સારા ગુણી શ્રોતા છે ભગવાન કૃષ્ણ. કેમ શ્રોતા છે? તો એ શ્રોતા એટલા માટે છે કે રસિકજનો જે ભજન ગાય છે, જે સ્તુતિ કરે છે, જે વાતો કરે છે ને રસિકજનો, તેમની વાતોને સાંભળવા માટે ભગવાન બહુ જ પોતે વ્યાકુળ હોય છે અને સાંભળતા રહે છે. આપણી ફરિયાદો સાંભળવા માટે નહીં, પણ રસિકજનોની વાણી સાંભળવા માટે ભગવાન વ્યાકુળ થતા હોય છે. બન્યું છે એવું ભગવાન ધ્યાનમાં આવ્યા છે ત્યારે આ રૂપ ગોસ્વામીજીએ ભગવાનને આંખો બંધ કરીને ગોવિંદ 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 એમ પ્રાર્થના કરીને નામ સ્મરણ ચાલુ કર્યું છે. જ્યાં નામ સ્મરણ ચાલુ થાય છે ને ત્યાં ભગવાન મજબૂર થઈ જાય છે ભગતને મળવા માટે, પ્રગટ થવા માટે. અને અહીંયા બન્યું છે એવું કે નામ સ્મરણથી ભગવાન જ્યારે પ્રગટ થયા છે અંદર મનમાં, ધ્યાનમાં, ત્યારે એમણે આ રૂપ ગોસ્વામીજીએ ફરિયાદ કરી છે અને કીધું છે કે પ્રભુ ક્યારે મળશો? હજુ પણ કમી છે? હજુ પણ કમી હોય તો બતાવો, શું કરું? હું એ કરવા માટે તૈયાર છું. અને ત્યારે ભગવાને કીધું છે, હાસ્ય કરીને મદન મોહન નાના અમથા કૃષ્ણ ભગવાને શ્યામ સુંદરે કીધું છે સ્વપ્નમાં, ધ્યાનમાં કે તારી કમી કોઈ નથી. હવે હું તું અહીંયા બેઠો છે બાબા, તું અહીંયા બેઠો છે, હું તો તારી રાહ જોઉં છું. ગોમાટીલા ઉપર પર્વતખંડ છે અને ક્યાં ગોમાટીલા, વૃંદાવનમાં ગોમાટીલા પર પર્વતખંડ છે ને એના ઉપર એક ગાય આવીને દૂધની ધારા કરે છે. એ જગ્યાએ જઈને મને શોધ, મને બહાર કાઢ. અને આમ જ્યારે રૂપ ગોસ્વામીજીને આદેશ થયો છે, રૂપ ગોસ્વામી તો ગાંડા ઘેલા થયા છે, દોડીને ગયા છે ગોમાટીલા ઉપર. જઈને જોયું છે તો પર્વતખંડ પર એક ગાય તરત જ આવી છે. આવીને ગાય ઊભી રહી છે, આપોઆપ એના થાનમાંથી દૂધની ધારા એની જાતે જ એ જગ્યા પર વહી રહી છે જે જગ્યા પર મૂર્તિની વાત થઈ છે. અને આમ ભગવાનને જ્યારે આદેશ થયો રૂપ ગોસ્વામીને, તો રૂપ ગોસ્વામીએ જઈને એ જગ્યાએથી માટી હટાવી છે. ધીરે ધીરે માટી હટાવી છે, એમાંથી સુંદર વિગ્રહ બહાર આવ્યો છે અને ભગવાનના દર્શન થયા છે. ને આ વિગ્રહ છે તે છે ગોવિંદદેવજી ભગવાનની મૂર્તિ. આ વિગ્રહ ગોવિંદદેવજીના રૂપે પ્રગટ થયો છે. બોલીએ ગોવિંદદેવજી ભગવાન કી જય. અને આમ રૂપ ગોસ્વામીને ગોવિંદદેવજી મહારાજ મળ્યા છે ત્યારે ભક્તોને એક વાત સાથે સાંભળવાની છે કે જ્યારે ભગત વ્યાકુળ થાય છે ને ત્યારે ભગવાન દોડીને આવે છે. નામ સ્મરણ વધે છે ને, ભજન વધે છે ને, તમે 10 પગલાં દોડો છો ને એમની તરફ, ભગવાનની તરફ, ત્યારે એ 100 પગલાં તમારી સામે દોડીને આવે છે. બન્યું છે એવું કે આ બાજુ જે સનાતન ગોસ્વામી જેલમાં હતા એ કોઈ પણ હિસાબે બહાર નીકળ્યા છે. અને બહાર નીકળ્યા છે ત્યારે એમણે વિચાર કર્યો છે કે હું હવે, મને વૃંદાવન ભાઈએ બોલાવ્યો છે તો હું જાઉં. એ ત્યાં ગયા છે તો જોયું છે
કે રૂપ ગોસ્વામીને તો ભગવાને પ્રગટ થઈને દર્શન દીધા છે, ગોવિંદદેવજી મહારાજ પ્રગટ થઈ ગયા છે એમના દ્વારા, અને આ સાંભળીને સનાતનજીને બહુ જ દુઃખ થયું છે અને રડી પડ્યા છે અને પ્રભુને એ પ્રાર્થના કરી છે અને કીધું છે કે પ્રભુ મારી શું કમી, મારામાં શું એવું થયું, મારો કેમ વિરોધ, મને કેમ આમ તમે અન્યાય કરો છો કે મારા ભાઈ રૂપ દ્વારા તમે પ્રગટ થયા ગોવિંદદેવજીના રૂપે, પણ મને કશું નહીં. અને આમ એમણે ભક્તિ ચાલુ કરી છે અને ગયા છે આદેશ પ્રમાણે મથુરામાં. ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે તમે મથુરા જાઓ. મથુરામાં એમણે ભગવાનની ભક્તિ ચાલુ કરી છે. સાથે સાથે એમને કહેવામાં આવ્યું છે કે મથુરામાં પરશુરામ ત્રિવેદી નામના એક બ્રાહ્મણ છે, એમના ઘરે તમે જાઓ, તમને ત્યાં હું મળી જઈશ. આમ સ્વપ્નમાં પણ આદેશ થયો છે ભગવાન દ્વારા, અને જ્યાં સ્વપ્નમાં આદેશ થયો છે ત્યારે ભિક્ષા માંગવાના બહાને આ પરશુરામજીના ઘરે આ સનાતનજી રોજ ભિક્ષા માંગવા જાય છે. જેવા ભિક્ષા માંગવા માટે દ્વાર પર જાય છે, જઈને ઊભા રહીને કહે છે મા ભિક્ષા દેહી મૈયા, અને જ્યાં મૈયા પાસે ભિક્ષા માંગે છે મૈયા દરવાજો ખોલે છે, ત્યાં દરવાજાની બિલકુલ પેલી બાજુ ઘરમાં મદન મોહનજીની મૂર્તિ વિગ્રહ મૂકવામાં આવ્યો છે, સ્થાપિત કરવામાં આવ્યો છે. એટલે રોજ ભિક્ષા લેતી સમયે આ સનાતન ગોસ્વામીને ભગવાન મદન મોહનજીના દર્શન થાય છે. અને જ્યારે જ્યારે દર્શન થાય છે ને ત્યારે સનાતનજી અડધા બેભાન અવસ્થામાં જતા રહે છે અને ગાંડા ઘેલા થઈ જાય છે કે પ્રભુ તમે મને ક્યારે મળશો, હું કેવી રીતે માગું હવે. અને આમ પાછા ઘરે પોતાની કુટિયા પર જાય છે. કુટિયા પર જઈને ભગવાનનું નામ સ્મરણ કરે છે. ઘણો સમય નામ સ્મરણ કરવા પછી પણ જ્યારે ભગવાનના દર્શન નથી થતા ત્યારે વ્યાકુળ થઈને સનાતનજીએ ભગવાનને પ્રાર્થના કરી છે અને કહ્યું છે કે શું પ્રભુ મારામાં હજુ કમી છે. અને આમ વિચાર કરીને એમણે પોતાના વસ્ત્ર, પોતાની ભિક્ષા આ બધું ધીરે 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 ઓછું કરી નાખ્યું છે. અને આમ જ્યારે પોતે ત્યાગ કર્યો છે ત્યારે ભગવાન બહુ જ ખુશ થયા છે અને વિચાર કર્યો છે ત્યાગ કરવાથી એટલે કે બધું છોડી દેવાથી ખુશ નથી થયા, પણ એમ વિચાર કર્યો છે કે મારા માટે મારો ભગત કશું પણ કરવા તૈયાર છે અને મને મેળવવા તૈયાર છે. અને આમ જ્યાં વાત થઈ છે ભગવાન સાથે, સત્સંગ વધ્યો છે, નામ વધ્યું છે, ભજન વધ્યા છે ભગતના, ત્યારે સનાતનજીના સ્વપ્નમાં પ્રભુ આવ્યા છે ઠાકોરજી. અને ઠાકોરજીએ કીધું છે કે જઈને એ મા પાસે મારી મૂર્તિની, મારા વિગ્રહની માંગણી કર અને એમને કહે કે તને આપી દે મને. આમ જ્યારે વાત થઈ જાય ત્યારે સનાતનજીએ ભગવાનને ધ્યાનમાં સ્વપ્નમાં કીધું છે પ્રભુ કેમ કરીને માંગું, હા મેં માંગવાનું તો બધું છોડી દીધું છે અને હવે તમે મને માંગવાનું કહો છો. ભગવાને હાસ્ય કર્યું છે અને કીધું છે જઈને મૈયા પાસે માંગતો ખરો મને. અને આમ બીજે દિવસે સનાતનજી ગયા છે, જઈને મૈયાને જય શ્રી કૃષ્ણ કર્યા છે અને કીધું છે માં ભિક્ષા દે. મૈયા ભિક્ષા આપવા આવી છે, મદન મોહનજીના દર્શન થયા છે. અને પછી સનાતનજીએ હિંમત કરીને માને કીધું છે મૈયા આ જે ઠાકુરજી બેઠા છે એની તમે સેવા કરો છો તો શું સેવાથી તમે થાકી નથી જતા, તમારી સેવા બરાબર ચાલી રહી છે. ત્યારે પેલી મૈયાએ ફરિયાદ કરવાનું ચાલુ કર્યું છે. ઉંમરવાળી છે, વૃદ્ધ છે માં, એમણે ફરિયાદ કર્યું છે કે જોજે બાવાજી, બાબા આ ઠાકોરજીની સેવામાં પડતો નહીં, એના ચક્કરમાં જ પડશે ને તો તું ફસાઈ જશે. સનાતનજીએ પૂછ્યું કેમ એવું કહો છો. ત્યારે પેલી મૈયાએ કીધું છે જો ભાઈ, હું જે દિવસથી ઠાકોરજીને સ્થાપન કરીને બેઠી છું ને તે દિવસથી મારા પતિ ગયા, છોકરા ગયા, મારી સંપત્તિ ગઈ, મારું સગુવાલું બધું મને છોડીને જતું રહ્યું છે. હવે મારી પાસે બીજું કશું રહ્યું નથી અને આની સેવા બહુ અઘરી છે. એ જ્યારે તારા ઘરે કે તારા જીવનમાં આવે છે ને ત્યારે એ તારું બધું લૂંટી લે છે, કંઈ પણ રહેવા નથી દેતો. અને આમ જાણે ફરિયાદ કરી છે મૈયાએ ત્યારે સનાતનજીએ મજાકમાં કીધું છે મૈયા આટલી બધી તકલીફ પડતી હોય ને તો મને આપી દો, શું કરવા રાખો છો તમે એમને, હા મને આપી દો. ત્યારે મૈયાએ કીધું છે ના ના, હું એની સેવા ન છોડી શકું, આટલા વર્ષોથી હું સેવા કરી રહી છું, મારે હવે સેવા ના છોડાય. અને આમ જ્યાં સનાતનજી પાછા ગયા છે, બીજા દિવસે પાછા ભિક્ષા માંગવા આવ્યા છે, ફરીથી હિંમત કરીને કીધું છે મૈયા મને આપી દે ને, આ લાલાને મદન મોહનજીની વિગ્રહને મને આપી દે ને. આમ 2-4 વાર જ્યારે વિનંતી કરવામાં આવી છે ત્યારે મૈયાએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી છે કે હું તને મારા ઘરની મૂર્તિ ભગવાન ઠાકોરજી તમને નહીં આપું. જ્યારે બધી રીતે સમજાવવા છતાં મદન મોહનજીને આપવા માટે મૈયા તૈયાર નથી થયા ત્યારે એક દિવસ
સનાતનજી રાત્રે બહુ રડ્યા છે ધ્યાનમાં, ને ત્યારે ભગતને રડતા જોઈને ભગવાન ઠાકુરજી આ મૈયાના સ્વપ્નમાં આવ્યા છે અને મૈયાના સ્વપ્નમાં આવીને આમ મીઠું મીઠું હાસ્ય કર્યું છે. ત્યારે મૈયાએ સ્વપ્નમાં પૂછ્યું છે, આટલા વર્ષો સુધી મેં સેવા કરી ત્યારે મને દર્શન નથી દીધા અને આજે તમે દર્શન દેવા માટે આવ્યા છો, બોલો શું માંગવાનું છે, હવે શું લૂંટવાનું છે મારી પાસેથી, તમારે શું જોઈએ છે? માં બહુ સમજદાર હતી એટલે કહી દીધું ભગવાનને, અને ભગત ભગવાનની સામે બધું જ કહી શકે એટલે એણે કીધું, માએ કીધું એટલે ભગવાન મંદ મંદ હાસ્ય કરીને બોલ્યા, માં મૈયા પેલા સનાતનજી જે ભિક્ષા માંગવા આવે છે ને રોજ, એમને મને આપી દે. માં રડવા માંડી છે અને કીધું છે, પ્રભુ આટલું જે મારી પાસે છે બધું લૂંટાઈ ગયું છે, તમે છો મારી પાસે, એને પણ લૂંટી લેવું છે? ત્યારે ભગવાને મંદ હાસ્ય કરતાં કીધું, તારી સેવા હું કબૂલ કરું છું, મંજૂર કરું છું, સ્વીકાર કરું છું, તમારી બધી સેવા મેં સ્વીકારી છે. હવે તારી જીવનના મૈયા તારા જીવનના હવે 7 જ દિવસ બાકી છે, એટલે તું હવે મારી સેવા એ બાબાને આપી દે. અને આમ જે કહેવામાં આવ્યું છે. ત્યારે બીજે દિવસે જ્યારે સનાતનજી ભિક્ષા માંગવા ગયા છે અને ભિક્ષા માંગીને કીધું છે, ભિક્ષા દેહી મૈયા, માએ દરવાજો ખોલ્યો છે, દ્વાર ખોલ્યું છે. આમ સામે મદન મોહનજી મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે, સનાતનજી જોઈ રહ્યા છે અને કીધું છે, માં આપી દે ને, ભગવાનને ઠાકોરજીને આપી દે ને. ત્યારે માં ઉઠાવીને મૂર્તિનો વિગ્રહને લઈને આવી છે, સનાતનજીના હાથમાં આ મૂર્તિ ધરી દીધી છે મદન મોહનની. અને આ જોઈને મદન મોહન ખુશ થઈ ગયા છે, પોતાના હૃદયથી લગાવ્યા છે, પણ કીધું છે કે મૈયા જો તું તો સ્ત્રી છે, માં છે, એટલે બધું બનાવીને ખવડાવતી હશે, સેવા કરતી હશે બધી રીતે, પણ હું આ સેવા નહીં કરી શકું, કારણ કે મારે ભજન કરવાનું હોય છે, નામ કરવાનું હોય છે, મારી પાસે બીજું કશું છે નહીં. મારે તો ખાલી એક કુટિયા છે, એ પણ નહોતી, એ તો ભક્તોએ કરી આપી છે, એટલે એક કુટિયા છે. અમને પૂછી જો કે હું એક ટીક્કડ બનાવું છું, ખાલી ટીક્કડ ખાઈને ખુશ રહેશે, કારણ કે એમને તો દિવસના 8 ટાઈમના ભોગ ખાવાની આદત છે, 56 ભોગ ખાતા હોય છે ભગવાન. તો એમને પૂછી જો કે મારી સાથે એ રીતે રહેવા તૈયાર છે? માં પાછી મદન મોહનજીને ઘરમાં લઈ ગઈ છે અને અંદર જઈને પૂછ્યું છે વિગ્રહને કે પ્રભુ શું તમે આ સનાતનજીની વાત સાંભળી, એમની સાથે આવી રીતે ટીક્કડ ખાઈને ખુશ રહી શકશો, જીવી શકશો, જશો તમે? ત્યારે ભગવાને મંદ હાસ્ય કરીને કીધું છે, હા હું એમની સાથે જવા તૈયાર છું, એ જેમ રાખશે ને એમ રહેવા તૈયાર છું. અને આમ જુઓ ભક્તો વાત કરે છે ને ત્યારે વિગ્રહ પણ વાત કરે છે, ભગવાન પણ વાત કરે છે ભગત સાથે. હા, અને આ સત્ય ઘટનાઓ છે, કોઈ ખાલી એમથી વાતો નથી. અને અહીંયા સનાતનજીના હાથમાં, સનાતન ગોસ્વામીજીના હાથમાં આ માતા દ્વારા મદન મોહનજીને સોંપવામાં આવ્યા છે. મદન મોહનજીને પામીને સનાતન ગોસ્વામી બહુ ખુશ થયા છે, દોડતા ગયા છે પોતાની કુટિયા પર અને એક નાના અમથા જગ્યા પર ભગવાનને એક પાટલા પર સ્થાપિત કર્યા છે. અને આમ ભગવાનની રોજ સેવા કરે છે, ભગવાન સાથે વાતો કરે છે, ભજન કરે છે, નામ કરે છે. આમ થતાં થતાં રોજ ટીક્કડનો ભોગ લગાવે છે. હવે ટીક્કડ એવી છે કે જે ભિક્ષા માંગીને લોટ લાવે છે એ સીધો જ લોટમાંથી જ રોટલી બનાવીને ભગવાનને ખવડાવે છે. 7-8 દિવસ થયા એટલે ભગવાને સનાતનજીને સ્વપ્નમાં આવીને કીધું, શું કે જુઓ તમે મને ટીક્કડ ખવડાવો છો ને, મને બહુ જ ભાવે છે, પણ એક કામ કરો, તો તમે ભિક્ષા માંગવા જાઓ છો તો સાથે સાથે થોડુંક મીઠું નમક લઈ આવો, ને એક નમક લઈ આવો, તો મને થોડુંક ખાવામાં સારું લાગે. આ મોડું મોડું ટીક્કડ, આ મોડી ભાખરી મને નથી ભાવતી. તો સનાતનજી હસ્યા છે. બીજે દિવસે ભિક્ષામાં જઈને જે લોટ આટો માંગતા હતા ને એની સાથે થોડુંક નમક લઈને આવ્યા છે. રોટલીમાં ભેળવીને લોટ બાંધીને ભગવાનને સરસ ટીક્કડ બનાવીને મદન મોહનજીને ખવડાવવામાં આવ્યું છે. કહેવાય છે કે આ સનાતન ગોસ્વામીજી પોતાના માટે ટીક્કડ બનાવતા, એક જ ટીક્કડ બનાવતા, મોટી ટીક્કડ જાડી બનાવતા, એમાંથી ભૂખ લાગે એટલી પોતે ખાતા, નહીતર વ્રજની રજમાં એને સંતાડી દેતા અને પછી પાછા બીજા દિવસે એને જ પોતે પ્રસાદ તરીકે ગ્રહણ કરતા, અથવા તો પોતાની કુટિયા પર કોઈ આવે સંતો કે ભગતો તો એને પણ પ્રસાદ તરીકે આ ટીક્કડ આપતા હતા. આ સાધુઓની મસ્તી છે. હા, આ સંત ફકીરોની મસ્તી છે. અને કહેવામાં આવ્યું છે કે આગળ જતાં 7-8 દિવસ ભગવાને મીઠાવાળી ભાખરી ટીક્કડ ખાધું છે અને પછી પાછા 8-1 દિવસ થયા છે, પાછા ભગવાન સ્વપ્નમાં આવ્યા અને સનાતન ગોસ્વામીજીને કહેવામાં આવ્યું શું કે
મને એમ તો તમારી સાથે બહુ જ ગમે છે. આ કોણ કહી રહ્યા છે? ઠાકુરજી, મદન મોહનજી. શું કહી રહ્યા છે? મને તો તમારી સાથે બહુ ગમે છે, મને બીજી કોઈ તકલીફ નથી, તમારી બધી રીતે બધી વ્યવસ્થા સારી છે, કુટિયામાં મને બહુ જ આનંદ છે. પરંતુ એક કામ કરતો બાબા કે જઈને હવે તું નમક તો લાવે છે ને, તો नेक थोड़ो घी ले आओ और घी लाके रोटी के ऊपर पवा दो और फिर मेरे को खिला दो. तो मेरा क्या है, मैं जसोदा को लालो हूँ, मैं तो नंदजी को छैयो हूँ. नंदजी तो गोकुल के राजा थे, તો મારે હું એમનો કુંવર છું અને મેં તો રાત દિવસ માખણ ખાધું છે. આ તારી ટીકડ લુખ્ખી ખાઉં છું ને તો સૂકી ભાખરી મને ગળામાં વાગે છે અને મને છાલા પડી ગયા છે અને એના લીધે મને ખાંસી થઈ ગઈ છે. અને આમ જ્યાં ખાંસી ખાવા માંડ્યા ભગવાન ભગતની સામે, તો સનાતનજી ગભરાયા અને વિચાર કરવા લાગ્યા, અરે મારા લીધે મારા ભગવાનને તકલીફ થઈ રહી છે, ખાંસી થઈ રહી છે. અરે લાલા, તમને ખાંસી થઈ છે, હું આજે ઘી પણ લઈ આવીશ. બીજે દિવસે ભગવાન ઘી લઈ આવ્યા, સનાતન મહારાજ ઘી લઈને આવ્યા છે, ભિક્ષામાં માંગીને લાવ્યા છે. ખરેખર ભિક્ષા માંગવી એટલે એવું ન કહેવાય કે ઘી આપો, પણ અહીંયા ભગવાન માટે સનાતન ગોસ્વામીજી એ પણ કરવા તૈયાર થયા છે. જે વ્યક્તિએ બધો જ વૈભવ પોતાનો છોડ્યો છે, જેની પાસે અઢળક સંપત્તિ હતી, તે ઘર પરિવાર છોડીને ભગવાન પાસે આવ્યા છે. આજે ભગવાન માટે મીઠું અને ઘી માંગવા માટે ઘરે ઘરે જઈને માંગી રહ્યા છે ભિક્ષા. અહીંયા બન્યું છે એવું કે જ્યારે ઘી બનાવીને રોટલી ઉપર ઘી ચોપડ્યું છે બરાબર, ને પછી ભગવાનને આમ પ્રેમથી આરોગવા માટે કોળિયા ભરાવ્યા છે મદન મોહનજીને. મદન મોહનજી ખુશ થયા છે. બીજા 7-8 દિવસ થયા છે. જોજો લાલો કેટલો નખરાળો છે. મૈયાએ કીધું હતું કે આની સેવા બહુ અઘરી છે. હા, એટલે અહીંયા ત્યારે સનાતનજીએ પણ કીધું હતું કે મૈયા બધી સેવા અઘરી હોય, પણ મારી પાસે છે શું કે લૂંટી લેવાના? તારું તો બધું હતું, પરિવાર હતો, ઘર હતો, છોકરા હતા, લૂંટી લીધા, પણ મારી પાસે છે શું? નથી સંપત્તિ, નથી કશું. મારી પાસે એક લંગોટી છે, શું લૂંટશે? અને આમ વાત થઈ હતી. પણ હવે ભગવાન આ લીલા કરી રહ્યા છે. ઘીવાળી રોટલી ખાધા પછી, ટીકડ ખાધા પછી 7-8 દિવસ પાછા નીકળ્યા હશે. પાછા પ્રભુ સ્વપ્નમાં આવ્યા છે. સ્વપ્નમાં જ્યારે પ્રભુ આવ્યા છે ત્યારે સનાતન ગોસ્વામી ફરી હસીને પૂછ્યું છે, પ્રભુ આજે શું આજ્ઞા છે? આજે શું તમને ઈચ્છા છે? બોલો. ત્યારે પ્રભુએ કીધું છે, દેખો पहले तो तू टिक्कड़ खिलाता था बिना नमक की, तो नेक नमक ला के मेरे को खिलाना शुरू कर दिया, अच्छा किया. अब घी ला के तू खिला रहा है, तो घी के साथ रोटी जाती है तो मेरे को गले में छाले नहीं होते हैं. આમ જ્યાં ભગવાને વાત કરી છે તો પછી સનાતનજીએ કીધું, હવે શું આજ્ઞા છે એ બતાવો ને પ્રભુ, તમારે શું ઈચ્છા છે? ત્યારે મદન મોહનજીએ પ્રભુએ હસતા હસતા આગળ સનાતન ગોસ્વામીજીને કીધું છે શું કે જો મીઠાવાળી ટીક્કડ ખાઉં છું, ઘી લગાવે છે એટલે નરમ થઈ જાય છે, તો મને આરામથી ગળામાં ઉતરી જાય છે. હવે એકલી ભાખરી એકલી ટીક્કડ ખાઈ ખાઈને હું કંટાળી ગયો છું. કેટલા દિવસ ટીક્કડ ખાવ? એકલી ટીક્કડ કેવી રીતે ખાવ? તો એક કામ કરને, ભિક્ષા માંગવા જાય છે ને ત્યાંથી 1-2 આલુ લઈ આવ, બટાકા લઈ આવ, અને બટાકાને થોડાક બાફીને, આજે તારી અગ્નિ છે ને એ ભઠ્ઠામાં બાફીને એને ચૂરો કરીને એમાં થોડુંક નમક અને થોડુંક મીઠું ને આ બધું મરચું ભેગું કરીને એક થોડીક ચટણી બનાવી આપ. માફ કરજો. અને આમ ચટણી બનાવીને પછી મને ટીક્કડ સાથે પવાવી દેજે, હું આરામથી ખાઈ લઈશ. હવે પછી કશું નહીં માંગું. અને આમ જ્યાં ભગવાને કીધું કે આલુ ले आओ, नेक थोड़ा आलू ले आओ, चटनी बना के खिला दो, ત્યારે સનાતનજીએ કીધું કે ઊભા રહો, તમારે ચટણી ખાવી છે, તમારે ઘી ખાવું છે, અને મને આ ભજન કરવું કે આ ભજન છોડીને હું તમારી પાછળ દોડું? હા, મને ભજન કરવાનું. જો હું ટીક્કડ બનાવીશ ને એમાં મીઠું નાખીશ ને પછી ઘી લગાવીશ ને ઘી માંગવા જઈશ ને પછી આલુ માંગવા જઈશ ને આલુ લાવીશ ને આલુની ચટણી બનાવીશ ને એને તમને ખવડાવવા જઈશ, તો આ બધું ભોગ બનાવવાને ખવડાવવામાં પછી મને ભજન માટે ને તમારા માટે સમય શું મળશે? નામ સ્મરણનો મને નહીં મળે સમય. આ બધું છોડીને બેઠો છું, પાછો તું મને ભગવાન એ બધા તરફ મને વાળી રહ્યો છે પ્રભુ. અને આમ જ્યાં પ્રભુને કીધું મારે નહીં જોઈએ, તમે ચાલો તમે પાછા મૈયાના ઘરે, અને એમ જ્યાં ભગવાનને ઉપાડ્યા છે મદન મોહનજીને, ત્યારે મદન મોહનજી હાસ્ય કરી રહ્યા છે ને કીધું, ના 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 ના, मैं तो अब कुछ न मांगूंगा, मैं तो तेरे कुटिया में ही खुश हूँ, मैं तो खुश रहूँगो, जैसे रखेगा वैसे रहूँगो. આમ કરીને ભગવાને ભગતને આધીન, કહેવાય છે ને કે ભગત કે બશ में है भगवान, भगत बिना ये कुछ भी नहीं है, भगत है इसके प्राण, भगत के बस में है भगवान. અને આમ ભગવાને સનાતન ગોસ્વામીને ત્યાં
પોતાનું આસન ગ્રહણ કર્યું છે. અને આ મદન મોહનજી કહેવાય છે કે ધીરે ધીરે મુસ્લિમ આક્રાંતાઓને કારણે જ્યારે મંદિરો તૂટવા માંડ્યા ત્યારે પછી ભગવાન ગયા છે જયપુરમાં, અને જયપુરમાં પોતાનું સ્થાન લીધું છે આ વિગ્રહે. અને આમ જયપુરને પણ ધન્ય કર્યું છે, વૃંદાવનને પણ ધન્ય કર્યું છે. કહેવાય છે ગુણીજનો દ્વારા કે જયપુર એ પણ એક મિની વૃંદાવન જ છે. અને આમ મદન મોહનજી કરોલીમાં રાજસ્થાનમાં અત્યારે રહે છે, ભગવાન બિરાજમાન છે. એની પણ એક કથા છે કે જે રાજસ્થાનના એક રાજાની દીકરી હતી ને એના ઉપર પ્રસન્ન થઈને ભગવાન કરોલી પહોંચ્યા છે, કેવી રીતે એની વાત છે. તો એ કથા પણ હું પાછી લઈને આવીશ ક્યારેક ભક્ત ચરિત્રમાં. તો આ રીતે જેમણે ગુરુને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે, ચૈતન્ય મહાપ્રભુ મળ્યા રૂપ સનાતન ગોસ્વામીને ત્યારે રૂપ સનાતન ગોસ્વામીજીને ભગવાનનું સાનિધ્ય મળ્યું છે, વૃંદાવન મળ્યું છે. અને કહેવાય છે કે તમારામાં બહુ અઢળક ભક્તિ હોય, હા, તમારી પૂર્વજન્મના કંઈ પ્રારબ્ધ હોય, અથવા તો તમને ક્યાંક ભયંકર ઠોકર લાગે ને ત્યારે તમને ભક્તિ ઉત્પન્ન થાય અને તમને વૃંદાવન મળે. એમને વૃંદાવન ના મળે. તમે 1000 વાર વિચાર કરો ને તો પણ તમે વૃંદાવન ના જઈ શકો. હા, પણ તમારા પ્રારબ્ધ એટલે તમારી ભક્તિ જાગે, પૂર્વજન્મનું કોઈ ફળ મળે ભક્તિનું, ત્યારે તમને ભગવાન વૃંદાવન બોલાવે, એમના દર્શન કરાવે. અને આવા રૂપ સનાતનજી ગોસ્વામીના ચરણોમાં વંદન કરતા, ચૈતન્ય મહાપ્રભુજીના ચરણોમાં વંદન કરતા આ મારી વાણીને મદન મોહનજી અને ગોવિંદ દેવજીને, ગોપીનાથજી, બાંકે બિહારી અને રાધારમણલાલજી, રાધા વલ્લભલાલજી, ગોવિંદ દેવજીના ચરણોમાં અર્પણ કરીને આપને સૌને એક જ વાત કહું છું, કળિયુગમાં કૃષ્ણની ભક્તિ ફળે છે. કરજો, નામ લેજો. જય જય શ્રી કૃષ્ણ.